महत्वपूर्ण समाचार पर नजर करिए तो द्वारकाना किलेश्वर महादेव પાસે પ્રકૃતિનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓ ફસાઈ ગયા છે। કિલેશ્વર મહાદેવ પાસેનો ચેકડેમ ઓવરફ્લો થતા અનેક પ્રવાસીઓ ફસાયા। 50 જેટલા પ્રવાસીઓ પૂરના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા। આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ફસાયેલા તમામ પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે। છેલ્લા 2 દિવસથી સતત વરસાદને પગલે આ ચેકડેમ ઓવરફ્લો થયો હતો। બરડા ડુંગરની ગોદમાં આવેલા રમણીય સ્થળનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। એ દ્રશ્યો કે જ્યાં પ્રવાસીઓ ફસાઈ ગયા હતા અને તેમને બચાવવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી। માંડ આ પ્રવાસીઓના જીવ બચ્યા છે। આ પ્રવાસીઓ કિલેશ્વર મહાદેવ પાસે પ્રકૃતિનો આનંદ માણવા માટે પહોંચ્યા હતા, પરંતુ એ દરમિયાન પાણીનો પ્રવાહ અચાનક જ વધી જતા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા। અને આ સાથે સંવાદદાતા અશોક ફોન લાઈન પર છે। અશોક, કિલેશ્વર મહાદેવ પાસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાઈ ગયા હોવાની વિગતો પણ અત્યારે સામે આવી છે। રેસ્ક્યુ કામગીરી કઈ રીતે ચાલી રહી છે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો એ બરડા પંથક કે જ્યાં કુદરતી સૌંદર્ય નિહાળવા માટે પ્રવાસીઓ જતા હોય છે, પરંતુ ધોધમાર વરસાદના લીધે જે નદી નાળાઓ છે તેમાં અચાનક પૂર આવી જતા પ્રવાસીઓ ફસાયા હતા। ખાસ કરીને એક મહિલાનો સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું છે। એ રેસ્ક્યુ એટલો દિલધડક હતો એ જોતા જ એવું લાગે કે કેટલી ભયાનક પરિસ્થિતિ છે। એ સાથે 50 જેટલા જે પ્રવાસીઓ ફસાયા હતા તેમને સ્થાનિક વનકર્મીઓએ રેસ્ક્યુ કરી અને સફળતાપૂર્વક ત્યાંથી પાર કરવામાં આવેલા છે। હાલ પણ ત્યાં કિલેશ્વર મંદિર છે શિવજીનો, ત્યાંનો જે એક નદી છે એ ઓવરફ્લો થવાના કારણે તે રસ્તો સંપૂર્ણપણે બંધ છે, જે વાતનું તંત્રએ પણ પ્રવાસીઓને ધ્યાને લેવાની સૂચના જારી કરવામાં આવેલી છે। વૈભવી, બિલકુલ આભાર અશોક તમામ જાણકારી માટે। તો આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી તબાહીના એ દ્રશ્યો સામે આવ્યા છે। જામરાવલ ગામમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। જામરાવલમાં વરસાદી તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ગઈકાલે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, તે બાદના આકાશી દ્રશ્યો કે જ્યાં દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી ચારે તરફ તબાહીનો એ મંજર જોવા મળી રહ્યો છે। જામરાવલ ગામમાં પણ ઠેર ઠેર વરસાદી પાણીનું એ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખેતરો પણ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા આ દ્રશ્યો છે અને વરસાદી તારાજીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ક્યાંક લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા, લોકોની ઘર વખરી પલળી ગઈ, લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો। ગઈકાલથી વરસાદની શરૂઆત થઈ હતી અને આજ મુદ્દે ફરી એક વખત સંવાદદાતા અશોક ફોન લાઈન પર છે। અશોક, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી તબાહીનો એ મંજર અત્યારે સામે આવ્યો છે, શું સ્થિતિ? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી જે મેઘ તાંડવ છે જેના પરિણામે જામ કલ્યાણપુરનું જામરાવલ ગામ કે જે બંને નદી પટમાં આવેલું છે, દર વર્ષે વરસાદના જે નદીના પૂર છે એ સીધા રાવલ ગામમાં આવતા હોય છે। પરિણામે રાવલ ગામ છે એ આજે સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। ગામમાં પાણી ઘૂસ્યા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, લોકોની ઘર વખરી પણ પલળી ગઈ છે, લોકો અત્યારે હેરાન પરેશાન છે। તંત્ર પણ ત્યાં મદદ માટે પહોંચ્યું છે અને જે આકાશી દ્રશ્યો જે જોવાઈ રહ્યા છે કે જે ગામ છે તે ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયું છે। પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, કારણ કે જો હજુ વરસાદ વધુ પડશે તો જામરાવલ માટે હજુ વધુ તારાજી સર્જી શકે તેમ છે। વૈભવી, બિલકુલ આભાર અશોક તમામ જાણકારી માટે। તો આ તરફ દ્વારકા જિલ્લામાં મેઘ તાંડવ બાદ નદીઓ ગાંડીતુર બની છે। સતાપર ગામે આવેલો સિંધણ ડેમ ભયજનક સપાટીએ છે। દ્વારકા જિલ્લાના તમામ નદી અને ડેમ છલકાઈ ગયા છે। ડેમ નજીક અવરજવર ન કરવા માટે પણ તંત્ર દ્વારા લોકોને સૂચના આપી દેવામાં આવી છે। જે નીચાણના ગામડાઓ છે તેમને પણ સાવચેત કરવામાં આવ્યા છે। તો આ તરફ પોરબંદરમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો અને પોરબંદરમાં ભારે વરસાદ બાદ એ આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખેડ પંથકમાં સોમનાથ કોસ્ટલ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા। હાઈવે પર પાણી ભરાયાના એ આકાશી દ્રશ્યો અને જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પોરબંદરમાં ભારે
વરસાદ ખાબક્યો, આકાશી દ્રશ્યો સામે આવ્યા। ખેડ પંથકના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સોમનાથ કોસ્ટલ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો પણ અત્યારે ખૂબ પરેશાન થઈ રહ્યા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સૌથી પહેલા એ દ્રશ્યો કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। એ આખો રસ્તો, આખો માર્ગ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે। આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, એક તરફ પોરબંદરમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે, ખેડ પંથકમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। અત્યારે શું સ્થિતિ? જી વૈભવી, ચોક્કસથી જણાવી દઉં તો છેલ્લા 2 દિવસમાં પોરબંદર જિલ્લામાં મેઘમહેર છે તે જોવા મળી છે। ત્યારે વાત કરીએ માધવપુરની તો માધવપુરમાં ઘેડ વિસ્તારમાં જે મધુવંતી નદી છે તેમાં 8 ઇંચ વરસાદ જેટલો છે કે ખાબકી ચૂક્યો। ત્યારે મધુવંતી નદી છે તે છલકાતા ઘેડ વિસ્તારમાં પણ આજુબાજુના ખેતરોમાં પાણી છે તે ઘૂસી ગયા હતા। હાલ વહીવટી તંત્ર દ્વારા તમામ જે ટીમ છે તે પણ જે કામે લગાવી દીધી છે। હાલ તો તે તમામ ખેતરોમાં છે તે અત્યારના બેટમાં ફેરવાઈ ગયું છે। જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તેવામાં નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી અનેક ધોધ સક્રિય થયા છે। અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરીના જળસ્તરમાં પણ વધારો થયો છે। અંબિકા નદી ઉપરના ગીરા ધોધમાં પાણીની આવક વધી છે। ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે। મોટી સંખ્યામાં લોકો આ નજારો જોવા માટે પણ પહોંચી રહ્યા છે। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ કેટલાય દિવસથી નવસારી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે। રાકેશ, નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, અનેક ધોધ સક્રિય થયા, અત્યારે શું સ્થિતિ? વૈભવી, દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે દરેક જિલ્લા વરસાદને લઈને પ્રભાવિત થયા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારીના ઉપરવાસમાં ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ અને નવસારીમાં મુશળધાર વરસાદને લઈને સમગ્ર જિલ્લામાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે હાલ ગીરા ધોધ સક્રિય હતો જ, પરંતુ થોડી કરાએ ખીલ્યો છે। ડાંગ જિલ્લાનો ગીરા ધોધ પ્રવાસી અને સહેલાણીઓ માટે પહેલી પસંદ બનતો હોય છે। તે નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે, કારણ કે વધુ વરસાદ હોય તો ધોધ પણ સક્રિયતા વધારી દેતો હોય છે। ત્યારે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિવિધ વિસ્તારોમાંથી અહીં ગીરા ધોધ સ્પેશિયલ જોવા આવતા હોય છે। તે ગીરા ધોધ નો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો। હાલ પણ જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી માટે। દ્વારકામાં ભારે વરસાદને કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ધોધમાર વરસાદને પગલે જિલ્લાના નદી નાળા છલકાઈ ગયા છે। શાની ડેમ, વંગડી ડેમ, ભોગાત ડેમ, બંધધારા ડેમ ઓવરફ્લો થયો છે। ડેમના પાણી દરિયામાં છોડાતા રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું છે। આ દ્રશ્યો દ્વારકાના છે કે જ્યાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે અને ચારે તરફ જળબંબાકારની સ્થિતિ। ધોધમાર વરસાદને પગલે જિલ્લાના નદી નાળા પણ છલકાઈ ઉઠ્યા છે। અનેક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને નદીના પટ તરફ ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। ડેમના પાણી દરિયામાં છોડાતા રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું છે। અને આજ મુદ્દે સંવાદદાતા અશોક ફોન લાઈન પર છે। અશોક, દ્વારકામાં એક તરફ ભારે વરસાદ અને અનેક ડેમ ઓવરફ્લો થયા છે, શું જાણકારી? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘ તાંડવ થઈ રહ્યું છે, જેના પરિણામે જ્યાં જોઈએ ત્યાં પાણીની સ્થિતિ છે। પરિણામે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે ડેમ છે, નદીઓ છે, તે તમામ છલકાઈ ગઈ છે। આજે ભોગાતનું જે બંધારા ડેમ છે તે ઓવરફ્લો થતા તેનું પાણી છે તે દરિયા કિનારે નિકાલ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને એ પાણી જયારે નીકળતું ત્યારે એક બિહામણા રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। એ સિવાય સાની ડેમ છે, વંગડી ડેમ છે, એ તમામ ડેમ છલકાઈ ગયા છે, ઓવરફ્લો થયા છે। તંત્ર દ્વારા એ ડેમની નજીક જવા પર પ્રતિબંધ છે અને નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો છે તેમનું સ્થળાંતર કરી અને નદીના પટમાં ન જવાની ખાસ કરીને સૂચના આપવામાં આવેલી છે। જી વૈભવી, બિલકુલ આભાર અશોક તમામ જાણકારી માટે। તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો। સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ બાદ
આહલાદક નજારો જોવા મળ્યો છે. તાલાલાની સરસ્વતી નદીના એ આકાશી દ્રશ્યો કે જ્યાં એક તરફ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલી સરસ્વતી નદીનો આકાશી નજારો પણ સામે આવ્યો. નદીનો મનમોહક નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આ નદી પસાર થતી હોય છે. અલગ અલગ વિસ્તારોમાં તેના પાણી પણ ઘૂસી ગયા છે. અને આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર છે. રોહિત, એક તરફ ગીર સોમનાથમાં સખત વરસાદ વરસી રહ્યો છે અને ત્યારબાદ સરસ્વતી નદીનો આહલાદક નજારો પણ સામે આવ્યો છે. અત્યારે શું જાણકારી? ચોક્કસથી ખાસ કરી ગીર પંથક અને ગીરનો જે આસપાસનો આખો વિસ્તાર છે તે લીલોછમ બની ચૂક્યો છે. ત્યારે ગઈકાલે જે અતિ ભારે જે વરસાદ જે પડ્યો તેને લઈને સરસ્વતી નદીમાં જે ઘોડાપૂર આવ્યું અને તેની સાથોસાથ જે સરસ્વતી નદીનો જે આહલાદક જે ડ્રોન જે નજારો છે તે હાલ સામે આવ્યો છે. ખાસ તો આખી નદી અને તેનો આસપાસનો વિસ્તાર લીલોછમ બની ચૂક્યો છે અને હજુ પણ જે ગીરમાં જે મધ્ય ગીરમાં જે વરસાદ પડી રહ્યો છે તેનું પાણી સીધે સીધું છે તે હવે ખાસ કરીને સરસ્વતી નદીમાં આવી રહ્યું છે. બિલકુલ, આભાર રોહિત તમામ જાણકારી માટે. વલસાડના પારડીમાં તરમાલિયા ગામ નજીક કોઝવે પરથી એક કાર તણાઈ. કારમાં સવાર પતિનો બચાવ થયો છે, જ્યારે માતા અને દીકરી કાર સાથે તણાઈ ગયા. એનડીઆરએફ, ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ રેસ્ક્યુ કર્યું. સવારે પાણીનું લેવલ ઓછું થતા કાર સહિત માતા દીકરીના મૃતદેહ મળી આવ્યા છે. ડુમલાવથી પારડી તરફ કારમાં સવાર થઈને આ પરિવાર જઈ રહ્યો હતો. રોડ પર ખાડીનું પાણી ભરાયું હોવા છતાં કાર પસાર કરવા જતાં આ બનાવ બન્યો હતો. कल यहाँ पे एक काजवे था, उसके ऊपर से एक व्यक्ति ने अपनी कार को निकालने का प्रयास किया, लेकिन पानी का फ्लो काफी ज्यादा था तो वो कार बह गई. तो जो ड्राइवर थे उन्होंने तो अपना प्रयास किया तो वो बाहर निकल आए, लेकिन बाकी एक लेडीज और एक बच्ची थी वो कार के साथ बह गई. तो कॉल मिलने पर हम लोगों ने रेस्क्यू करने की कोशिश की. रात में करीब हम लोग 2:30 बजे तक प्रयास किए, लेकिन काफी झाड़ियां थी, कटीली झाड़ियां थी और हम लोग रेस्क्यू करने में थोड़ा सा कठिनाई हो रही थी. 2:30 बजे तक प्रयास करने के बाद फिर हमने ऑपरेशन को स्टॉप किया. अर्ली मॉर्निंग फिर ऑपरेशन शुरू किया. तो सुबह फिर पानी का लेवल भी कम हो गया था, तो फिर गाड़ी मिल गई. गाड़ी को हम लोगों ने रस्सी की मदद से बाहर खींचा और दोनों डेड बॉडी को रिकवर किया. જૂનાગઢના વંથલીમાં કાળવા નદીના પુલ પર એક યુવક ફસાયો હતો. પશુ ચરાવવા 22 વર્ષીય યુવક ગયો હતો. અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા યુવક ફસાઈ ગયો હતો. યુવકે કંટ્રોલ રૂમમાં જાણ કરતા ફાયરની ટીમે તેનું રેસ્ક્યુ કર્યું હતું. યુવકનું રેસ્ક્યુ કરી અને સલામત સ્થળ પર તેને લઈ જવામાં આવ્યો હતો. રાત્રિના સમયગાળા દરમિયાન યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કાળવા નદીના પુલ પર આ યુવક ફસાઈ ગયો હતો. કેશોદમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. વરસાદી માહોલ વચ્ચે મોડી રાત્રે 7 લોકોનું રેસ્ક્યુ કરાયું. બાલાગામ ઘેડ વિસ્તારમાં લોકો ફસાઈ ગયા હતા. તંત્રએ જુદી જુદી 2 જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું. તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા. વેલકમ બેક. રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદથી 55 જળાશયોમાં 100% પાણી ભરાઈ ગયું છે. 66 જળાશયોમાં 70%થી 100% પાણી ભરાયું. રાજ્યના 70 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. 35 ડેમ એલર્ટ પર અને 16 જળાશય વોર્નિંગ પર મુકાયા છે. રાજ્યમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ભારે વરસાદને લીધે રાજ્યમાં 390 રસ્તાઓ બંધ થઈ ગયા છે. છોટાઉદેપુર ભાવનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે બંધ છે. રાજ્યમાં 8 સ્ટેટ હાઈવે પર વરસાદથી પ્રભાવિત થયા છે. તો રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર ઉપર પર સીધી અસર પહોંચી છે. ભારે વરસાદને લીધે 390 રસ્તાઓ બંધ હાલતમાં છે. અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. મેઘરજના ઈસરી, રેલાવાડા, જેતપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ધનસુરા અને બાયડમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. મેઘરજમાં 1.5 ઇંચ, માલપુરમાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ તરફ ગીર સોમનાથના હિરણ 2 ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય અને એમએલએ ભગવાન બારડે વધામણા કર્યા. શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક પૂજાપાઠ કરીને નવા નીરને વધાવ્યા. શ્રીફળ, ચોખા, ચૂંદડી અર્પણ કરીને પાણીના વધામણા કર્યા. હાલ હિરણ ડેમ 2 માં 85.96% પાણીનો જથ્થો હયા છે. નવા નીરની આવક સાથે ડેમની જળ સપાટી 70.50 મીટરે પહોંચી છે. મહીસાગરના કડાણા ડેમમાં 11,827 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમ 81.73% પાણીથી ભરાઈ ચૂક્યો છે. રાજસ્થાનના મહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસથી પાણી છોડાતા કડાણા ડેમની જળ સપાટી 411 ફૂટને પાર પહોંચી ગઈ છે. ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ દૂર કડાણા ડેમ છે. કડાણા ડેમમાંથી 300 ક્યુસેક પાણી ડાબા કાંઠાની કેનાલમાં છોડવામાં આવ્યું. તો આ તરફ ભાવનગરના શેત્રુંજી ડેમના 39 દરવાજા બંધ કરાયા. હાલ ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખુલ્લા રખાયા છે. શેત્રુંજી ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક શરૂ છે. શેત્રુંજી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે. બનાસકાંઠા, પાટણ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનો વર્તારો છે. રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી અને જૂનાગઢમાં પણ અતિભારે વરસાદ પડશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની વકી. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને અમરેલીમાં પણ ભારે વરસાદની સંભાવના.